જય આદિવાસી, જય જોહાર। આજે અમે નસવાડી તાલુકાના તેર કુકડદા જિલ્લા પંચાયતના કુકડદા તેર જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવેલી હતી અને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું ત્યારે તેર કુકડદા જિલ્લા પંચાયત અને એમાં જિલ્લા પંચાયત અંદર આવતી 4 તાલુકા પંચાયત એમાં ધારસીમેલ, કડુલી, તરોડ અને કુકડદા આ તમામ સીટો જીતી અને જિલ્લા પંચાયત પણ અત્યાર સુધી કોઈ પરિણામ નહીં આવ્યું એવું પરિણામ 5621 મતોથી અમે જલવંત વિજય મેળવેલો છે। ત્યારે આ જીત પાછળ અમે તો ઉમેદવાર તરીકે ખાલી નામના હતા પણ આ કુકડદા જિલ્લા પંચાયતની અંદર આવતા તમામ લોકો, મારી માતાઓ હોય, બહેનો હોય, યુવાનો હોય, વડીલો હોય, બધાની જ આમની જીત છે। અમે તો ખાલી ઉમેદવાર તરીકે લિમિટેડ હતા પણ આજે તમે જોઈ શકો છો રેકોર્ડ બ્રેક આ જિલ્લા પંચાયતની અંદર 11,000 વોટ અમને આપ્યા છે। ત્યારે એ જ કઈ બતાડે છે કે આ ભાજપની આટલી મોટી સરકાર છે, કેન્દ્રમાં પણ એમની સરકાર છે, ગુજરાતમાં 30 વર્ષથી એમનું શાસન ચલાવી રહેલી છે, છતાં પણ લોકો એમનાથી કેટલા ત્રાહિમામ પોકારી ગયેલા છે એ આના પરથી નક્કી થાય છે। તમે જોયું હશે અમારા વિસ્તારમાં અમારો સમાજ ખૂબ ભોળો છે, માન અમારી બધી જમીનો ડુંગરમાં આવેલી છે અને ડુંગરમાં માન 1 એકર જેટલી બી જમીન નથી, છતાં પણ મકાઈને તોવેરો કરીને ખાય છે, માન જીવે છે। છતાં પણ તમે જોયું હશે કે પહેલા ખૂબ હેરાન કરવામાં આવ્યું અમારા સમાજને, તો એના પરથી ખબર પડી જાય છે કે આદિવાસી સમાજ ભોળો છે પણ ખૂબ જાગૃત છે। એટલે સરકારને અમારી એક જ વિનંતી છે કે હાઇડ્રો પ્રોજેક્ટમાં તમે ખૂબ હેરાન કર્યા, તો એના પરથી એક સંદેશ છે કે અમોને શાંતિથી જીવા દો। આવનારા સમયમાં આ જિલ્લા પંચાયત જીતીને એક ચેતવણી છે, આવનારું વિધાનસભાની 2027માં પણ ચૂંટણી આવનારી છે, ત્યારે જો અવારનવાર જો સરકાર અમને જો આવી રીતના હેરાનગતિ કરશે તો ચોક્કસપણે એમને અમે જાકારો આપીશું એવું કહી રહેલા છે લોકો। ત્યારે તમે જોઈ શકો છો અમે તો ખૂબ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે કોઈને કોઈ ખાવાનું નથી આપ્યું, કોઈને પીવડાવ્યું નથી, છતાં પણ લોકોએ આજે અમારા પર વિશ્વાસ મૂકેલો છે અને અમે ખૂબ ખોબલે મત આપેલો છે। ત્યારે માં પ્રકૃતિને અમે એક જ પ્રાર્થના કરીએ છીએ, અમારા લોકોના ન્યાય માટે, નાના લોકોના ન્યાય માટે અમે એમના ન્યાય અપાવી શકીએ એવી અમે પ્રાર્થના કરી છે। ત્યારે આજે લોકો ખૂબ ઉત્સાહ મનાવી રહેલા છે, તમે જોઈ શકો ગામડે અમારું સ્વાગત કરેલા છે। આ લોકોની જીત છે, મારા સમાજની, મારી માતાઓની, મારા ભાઈઓની અને મારી બહેનોની જીત છે। જય જોહાર, જય આદિવાસી, ધન્યવાદ।